નમસ્તે મિત્રો, 14 એપ્રિલ કરંટ અફેરની વાત કરીએ. પ્રશ્ન નંબર 1, હાલમાં જ કયા રાજ્યે ડૉક્ટર બી.આર. આંબેડકરના નામે વન્યજીવ અભયારણ્ય જાહેર કર્યું છે? મિત્રો જવાબ આવે છે મધ્યપ્રદેશ. પ્રશ્ન નંબર 2, હાલમાં જ કયા રાજ્યે જાહેર ક્ષેત્રના મુદ્દાઓ ઉકેલવા માટે AI રાઇઝિંગ ગ્રાન્ટ ચેલેન્જ શરૂ કરી છે? જવાબ છે તેલંગાણા. પ્રશ્ન નંબર 3, મિત્રો હાલમાં જ વૈશ્વિક ન્યાય, પ્રેમ અને શાંતિ સમિતિ ક્યાં યોજાઈ હતી? તો મિત્રો જવાબ આવે છે દુબઈ. પ્રશ્ન નંબર 4, હાલમાં જ દક્ષિણ કોરિયા અને કયા દેશે ઔપચારિક જ રીતે રાજદ્વારી સંબંધો સ્થાપિત કર્યા છે? જવાબ છે સિરિયા દેશ. પ્રશ્ન નંબર 5, હાલમાં જ કયા રાજ્યની પોલીસના અપરાધ નિરીક્ષણ પોર્ટલે સ્કોચ પુરસ્કાર જીત્યો છે? જવાબ છે ઉત્તર પ્રદેશ. મિત્રો દરરોજ ન્યૂઝ મેળવવા તેમજ કરંટ અફેર મેળવવા વોટ્સઅપ ન્યૂઝ ઉપર જોડાવા માટે 6351558103 ઉપર મેસેજ કરી શકો છો અને સ્પર્ધાત્મક પરીક્ષાની બુક ખરીદવા www.ehubbook.com નો વિઝિટ કરી શકો છો. આગળ જોઈએ મિત્રો આજના કરંટ અફેરમાં. પ્રશ્ન નંબર 6, ભારતીય સેના દર વર્ષે કઈ તારીખે સિયાચીન દિવસ ઉજવે છે? જવાબ છે 13 એપ્રિલના રોજ. પ્રશ્ન નંબર 7, એર ટ્રાન્સપોર્ટ રેટિંગ સંસ્થા સ્કાયટ્રેક્સ 2025 દ્વારા કયા એરપોર્ટને વિશ્વનું સર્વશ્રેષ્ઠ એરપોર્ટ જાહેર કરવામાં આવ્યું છે? મિત્રો જવાબ છે સિંગાપુર ચાંગી એરપોર્ટ. મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી જે મિત્રો કરી રહ્યા છે દરરોજ કરંટ અફેર મેળવવા આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બાજુમાં બેલ નોટિફિકેશન ઓન કરશો, જે રીતે તમામ વિડીયો તમને ઝડપથી મળી શકે છે. પ્રશ્ન નંબર 8 જોઈએ મિત્રો, મહિલા સુરક્ષા અને સશક્તિકરણ પર બીજી સમિટ કયા શહેરમાં યોજાશે? તો મિત્રો જવાબ આવે છે હૈદરાબાદ. પ્રશ્ન નંબર 9, હાલમાં જ કયા રાજ્યની સ્થાપનાની 50મી વર્ષગાંઠની ઉજવણી માટે આંતરરાષ્ટ્રીય યુવા સંમેલન યોજાયું હતું? મોસ્ટ આઈએમપી છે મિત્રો, જવાબ છે સિક્કિમ. પ્રશ્ન નંબર 10, હાલમાં જ નૌસેના કમાન્ડરની દ્વિવાર્ષિક કોન્ફરન્સ 2025નું પ્રથમ સંસ્કરણ ક્યાં સમાપ્ત થયું હતું? મિત્રો જવાબ છે નવી દિલ્હી. મિત્રો પ્રશ્ન નંબર 11ની વાત કરીએ. વર્ષ 2025માં 14 એપ્રિલે ડૉક્ટર ભીમરાવ આંબેડકરની કઈ જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે? તો મિત્રો આજે એમની જન્મજયંતિ છે, 135મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 12માં, પ્રથમ વિશ્વ ઓડિયો અને વિડીયો મનોરંજન સમિટ 2025 ક્યાં યોજવાયું છે? તો મિત્રો જવાબ આવે છે મુંબઈ. પ્રશ્ન નંબર 13, કયા રાજ્યની સરકારે ઐતિહાસિક શહેર ખુલતાબાદનું નામ બદલીને તેનું મૂળ નામ રત્નપુર કરવાની જાહેરાત કરી છે? તો મિત્રો જવાબ છે મહારાષ્ટ્ર. પ્રશ્ન નંબર 14, કેરળ કયા રાજ્ય સાથે રાષ્ટ્રીય ઉદ્યાનની 50મી વર્ષગાંઠ પર નીલગિરી તહરની ગણતરી કરશે? તો મિત્રો જવાબ છે તમિલનાડુ. પ્રશ્ન નંબર 15, હાલમાં જ ભારતના પ્રથમ સેમિકન્ડક્ટર ચિપ પ્લાન્ટનો શિલાન્યાસ ક્યાં કરવામાં આવ્યો છે? મિત્રો જવાબ છે રાયપુર. મિત્રો આ ફાઇલ તમે ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ પણ કરી શકો છો અને બીજું વોટ્સઅપ ચેનલ ફોલો કરવા એ ફાઇલ ઉપર ક્લિક કરશો એટલે તમે અમારી વોટ્સઅપ ચેનલ ઉપર જોડાઈ જશો. મિત્રો ડેલી કરંટ અફેર મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષાની જે તૈયારી કરી રહ્યા છે મિત્રો તેમના માટે આ તમામ અપડેટ આપણે દરરોજ મૂકીએ છીએ, જેવી કે પ્રાર્થના સંમેલન, શિક્ષકોનું મટીરિયલ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરેલા મિત્રો માટે પણ આ યુટ્યુબ ચેનલ ખૂબ જ અગત્યની તમને થશે. તો મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.